હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણું આશા કિચનમાં. આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયાનું શાક. વણેલા ગાંઠિયાનું શાક રોટલા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. ચાલો તો બનાવવાનું આપણે ચાલુ કરીએ. સૌપ્રથમ એક મિક્સર જાર લેશું, તેમાં 3 ડુંગળી લેશું, તેને કટકા કરી લેશું. અને મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ડુંગળીને ક્રશ કરી લીધી છે. હવે તેને ગ્રેવી બનાવી લેશું. આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. એ ગ્રેવીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે 3 ટમેટાં લીધા છે, મિક્સર જારમાં લઈને તેને કટકા કરી લઈશું મોટા મોટા. હવે તે ટમેટાને પણ આપણે ગ્રેવી કરી લઈશું. આ શાક બહુ જ ટેસ્ટી બને છે. હવે આ કટકા થઈ ગયા છે, તેની પણ આપણે ગ્રેવી કરી લઈશું. તમે જોઈ શકો છો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આ ગ્રેવીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે એક મિક્સર જાર લેશું, તેમાં 7-8 લસણ કરી લેશું, 2 મરચાં લેશું, 1 તીખું મરચું લીધું છે અને 1 મેં મોરું મરચું લીધું છે. તેને આપણે કટ કરી લઈશું. નાના નાના કટકા કરી લઈશું. હવે એક આદુનો ટુકડો લેશું, તેના પણ આપણે નાના નાના કટકા કરી લઈશું. હવે તેને આપણે પેસ્ટ બનાવી લેશું. પેસ્ટ બની ગઈ છે. હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે ગાંઠિયાનું શાક બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. 1 વાટકામાં ડુંગળીની ગ્રેવી લીધી છે, ટમેટાની ગ્રેવી લીધી છે, 1 વાટકો ગાંઠિયા લીધા છે, અડધા વાટકામાં આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે અને સૂકા મસાલા લીધા છે, તજપત્ર લીધું છે, તમાલપત્ર લીધું છે, ફૂલચક્ર લીધું છે, લાલ મરચાં લીધા છે, લીમડાના પાન લીધા છે અને લવિંગ 3 લીધા છે. હવે આપણે એક પેન લઈશું, તેમાં 3 ચમચી તેલ મૂકીશું. તેલ ગરમ થાય પછી 1 ચમચી રાઈ એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરીશું, 1 ચમચી હિંગ એડ કરીશું. હવે આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને થોડી બચાવીને રાખી દઈશું. તે પછી પાછળથી એડ કરીશું. મીઠા લીમડાના પાન, તજપત્ર, લાલ મરચાં, ફૂલચક્ર, લવિંગ બધું આપણે એડ કરી દઈશું. હવે ત્યાં સરખી રીતે મિક્સ કરીશું. ડુંગળીની ગ્રેવી એડ કરી દઈશું. ડુંગળીની ગ્રેવી એડ કરીને તેને સરખી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી હવે આપણે તેમાં 1 ચમચી નિમક એડ કરીશું, સ્વાદ પ્રમાણે. તેને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયા પછી આપણે તેને ઢાંકણથી ઢાંકી દઈશું 2 મિનિટ સુધી. ડુંગળીને સારી રીતે સાતળવા દઈશું. પાછું તેને ખોલી લેશું. ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે આપણે તેમાં ટમેટાની પ્યુરી એડ કરી દઈશું. ટમેટાની પ્યુરી એડ કરીને તેને આપણે પાછું સરખી રીતે મિક્સ કરી દઈશું. સરખી રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેને પાછા આપણે ઢાંકણથી ઢાંકી દઈશું. હવે પછી તેમાં આપણે ચટણી એડ કરીશું. 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરા પાવડર એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. એડ થઈ જાય પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ આપણે બચાવીને રાખી હતી તે એડ કરી દઈશું. તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે. પછી તેમાં આપણે ખાંડ એડ કરીશું. પાછળથી આદુ મરચાંની ટેસ્ટ ઉમેરવાથી સ્વાદ સરસ આવે છે. હવે આપણે તેને ઢાંકણ ઢાંકી દઈશું, 2 મિનિટ સુધી ચડવા દઈશું. પાછું ઢાંકણ ખોલીને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે તેમાં આપણે લીંબુ એડ કરીશું, અડધું લીંબુ.
હવે લીંબુને એડ કરી સરખી રીતે પાછું મિક્સ કરીશું. હવે તેને ઢાંકણ આપણે ઢાંકી દઈશું. 2 મિનિટ સુધી ચડવા દઈશું. પાછું ઢાંકણ ખોલીને હલાવીશું. હવે તેમાં ગ્લાસ 1 પાણી એડ કરીશું. ગ્લાસ 1 પાણી એડ કરીને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. પછી તેને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી ચડવા દઈશું. તમે જોઈ શકો છો પાણી આપણું સરસ એવું ઉકળી ગયું છે શાક. હવે તેમાં ગરમ મસાલો એડ કરીશું. પછી હવે તેમાં આપણે ગાંઠિયાનો વાટકો હતો તે ઉમેરી દઈશું. ગાંઠિયા સારી રીતે મિક્સ કરી દઈશું. મેં વધારે પાછા થોડા ગાંઠિયા એડ કર્યા છે મને જરૂર લાગી એટલે. હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું. તૈયાર છે આપણે વણેલા ગાંઠિયાનું શાક. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. ફ્રેન્ડ, બહુ જ સરસ આ શાક બને છે, ટેસ્ટી ને. તો તમે પણ ટ્રાય કરજો અને કેવું બને છે તે પણ મને કોમેન્ટમાં કહેજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. અને આ શાક ગાંઠિયા સાથે સર્વ કરીશું.